નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું સોનલ. મિત્રો, કુદરતે શરીરનું સર્જન ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. દરેક અંગની જુદા જુદા કાર્યો માટે રચના કરી છે. એમાંથી દાંત પણ એક મહત્વનું અંગ છે, જેનાથી આપણે ચાવવાનું કાર્ય કરીએ છીએ અને વિવિધ વ્યંજનો માણી શકીએ છીએ. પરંતુ તેમાં કોઈ ખામી સર્જાય તો યોગ્ય અને સમયસર સારવાર જરૂરી બને છે. આજે આપણે લેઝર દ્વારા થતી ડેન્ટલ સારવાર વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં. તો આજ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાલ હોસ્પિટલના લેઝર ડેન્ટલ સર્જન ડોક્ટર શ્રીપાલ શાહ. જી ડોક્ટર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. થેન્ક યુ સો મચ. ડોક્ટર, આજે આપણે લેઝર ડેન્ટલ ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છીએ, ત્યારે સૌથી પહેલા તો પૂછવા માંગીશ કે લેઝર એટલે શું? લેઝર એટલે બેઝિકલી લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, એટલે કે રેડિયેશનમાંથી એક સ્પેસિફિક વેવલેન્થમાં એક લાઇટ કન્વર્ટ કરવામાં આવે અને દેટ સ્ટિમ્યુલેટેડ લાઇટ એ જ્યારે આપણે યુઝ કરીએ ટુ ડુ ઓલ ધ ડેન્ટલ ટ્રીટમેન્ટ, એને આપણે લેઝર કહીએ છીએ. જી બિલકુલ ડોક્ટર, લેઝર કેટલા પ્રકારના હોય છે અને ડેન્ટલમાં તેનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે તેના વિશે જણાવો. લેઝર ઘણા બધા પ્રકારના હોય છે, પણ ડેન્ટલમાં યુઝ કરતી લેઝર લાઇટ ટુ ટાઈપ્સની હોય છે: સોફ્ટ ટિશ્યુ લેઝર્સ અને હાર્ડ ટિશ્યુ લેઝર્સ. સોફ્ટ ટિશ્યુ લેઝર્સ એટલે જેમ નામ સજેસ્ટ કરે છે, આપણે પેઢા અને સોફ્ટ ટિશ્યુને રિલેટેડ બધી જ ટ્રીટમેન્ટ સોફ્ટ ટિશ્યુ લેઝર્સથી થઈ શકે છે. જ્યારે કે હાર્ડ ટિશ્યુ લેઝર એટલે બોન, દાંત અને કેવિટીઝને રિલેટેડ કોઈ પણ ટ્રીટમેન્ટ હોય તો એ હાર્ડ ટિશ્યુ લેઝરથી થઈ શકે છે. જી બિલકુલ ડોક્ટર, લેઝર અને નોર્મલ જે ટ્રીટમેન્ટ થતી હોય છે તેમાં શું ડિફરન્સ હોય છે? ઘણો બધો ડિફરન્સ હોય છે. કન્વેન્શનલ પ્રોસિજર આપણે એટલે કે નોર્મલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ છે કે ફ્લેપ સર્જરી છે, તો એમાં એનેસ્થેશિયા આપવાની જરૂર પડે છે, બ્લીડિંગ થતું હોય છે, દવાઓ પણ લેવી પડે છે, સ્ટિચીસ કોઈ સર્જિકલ કેસ હોય તો સ્ટિચીસ લેવા પડે છે, જેનું 7 થી 10 દિવસ પછી હિલિંગ થાય છે. જ્યારે લેઝરથી થતી સારવારમાં હિલિંગ 1 અથવા 2 દિવસમાં થઈ જાય છે. કોઈ જાતના એનેસ્થેશિયા કે ઇન્જેક્શન્સની જરૂર નથી પડતી હોતી અને ટોટલી પેઇન ફ્રી અને બ્લડ ફ્રી ટ્રીટમેન્ટ છે. અને ઇવન ડાયાબિટીઝ અને હાઇપરટેન્સિવ પેશન્ટ્સ હોય, જેનું ડાયાબિટીઝ વધારે રહેતું હોય કે બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, એવામાં પણ આપણે લેઝર્સથી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. જી બિલકુલ ડોક્ટર, LAANP અને LLLT આ શું છે તેના વિશે ડિટેલમાં જણાવવા મારા દર્શકોને. હાજી, LANP એટલે લેઝર અસિસ્ટેડ ન્યૂ અટેચમેન્ટ પ્રોસિજર. આજકાલ પાન, માવા, ગુટકા, મસાલા, સ્મોકિંગ કરવાની આદત આપણે ગુજરાતમાં લોકોને ખૂબ જ હોય છે અને એના કારણે જે પેઢા નબળા થઈ જતા હોય, સોફ્ટ થઈ જતા હોય કે પેઢા ઉતરી જતા હોય, એવી કમ્પ્લેન લોકો વધારે કરતા હોય છે. બેઝિકલી દાંતનો મેઇન સપોર્ટ પેઢા છે અને બોન છે. એ પેઢા જો ઢીલા થઈ જાય તો અને એનું એટેચમેન્ટ લૂઝ થાય તો એની ટ્રીટમેન્ટ આપણે બેઝિકલી લેઝરથી કરી શકીએ, જેને આપણે LANP એટલે લેઝર અસિસ્ટેડ ન્યૂ અટેચમેન્ટ પ્રોસિજર કહીએ છીએ. જેમાં આપણે ખાલી ટોપિકલ એનેસ્થેશિયા એટલે કે ટોપિકલ જેલી ઓર સ્પ્રે અપ્લાય કરીને પેઢામાં જે પણ ઇન્ફેક્શન હોય એને રિમૂવ કરીને પછી અટેચમેન્ટ ગેઇન બેક કરતા હોઈએ છીએ. જ્યારે LLLTની વાત કરીએ તો દેટ ઇઝ લો લેવલ લેઝર થેરાપી. ઘણા બધા લોકોને ટ્રાઇજીમેનલ ન્યુરાલ્જિયા TN કરીને એક નસનો રોગ હોય છે, ટેમ્પરોમેન્ડિબ્યુલર જોઈન્ટ TM જે જોઈન્ટના પણ પેઇન થતા હોય છે, અલ્સર્સ થતા હોય, તો એવા કેસીસમાં આપણે LLLT એટલે લેઝરથી લો લેવલ લેઝર થેરાપી પ્રોસિજર કરી શકીએ છીએ. કોઈ જ જાતનો દુખાવો, પેઇન થતું નથી. આમાં 3 સેશન્સ અથવા 2 સેશન્સમાં પ્રોસિજર થઈ શકતી હોય છે. ફર્સ્ટ ડે, 4th ડે અને 7th ડેના આ પ્રોસિજર થાય, જેમાં આપણે લેઝર એકદમ ઓછા પાવર પર રાખીને લાંબા ગાળા સુધી એનો ડોઝ આપીએ છીએ, જેથી કરીને આ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આવી શકે છે. જી બિલકુલ ડૉક્ટર, આપણે પૂછવા માંગીશ કે કોઈ બાળકને કોઈ નાનપણમાં કોઈ દવા કે કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય જેની એલર્જી મોટા થઈને તેમના દાંતમાં જોવા મળી શકે છે ખરી ક્યારે? હાજી, એવું પોસિબલ છે. ઘણી વખત ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘણી વખત એવી દવાઓ આપવામાં આવી હોય જેના કારણે દાંતમાં એની આડઅસર થઈ શકતી હોય છે, ઇનેમલ પર એની અસર થાય છે. ફ્લોરાઇડ કન્ટેન્ટ વધારે હોય પાણીનું તો પણ દાંતમાં અસર થઈ શકે છે, તો એની ટ્રીટમેન્ટ પણ પોસિબલ છે. જી બિલકુલ ડૉક્ટર, આગળ આપને પૂછવા માંગીશ કે રૂટ કેનાલ જ્યારે લેઝરથી કરવામાં આવે ત્યારે તે વધારે યોગ્ય અને સારી કઈ રીતે બને છે તેના વિશે ડિટેલમાં જણાવો. વર્ષોથી ચાલી આવતી રૂટ કેનાલની જે પ્રોસિજર છે, જેમાં 3 થી 5 સેટિંગ્સ થતા હોય છે અને પેશન્ટને 10 દિવસના ગાળામાં 5 વખત ડેન્ટિસ્ટ પાસે આવવું પડે છે. દરેક સેશનમાં એનેસ્થેશિયા આપવું પડે, દુખાવો થાય. 10 દિવસના ગાળામાં પેઇન કિલર્સ પણ લેવી પડે છે. દેટ ઇઝ અ વેરી ડિસ્કમ્ફર્ટિંગ પ્રોસિજર. આજકાલ લેઝર્સથી આપણે થતી રૂટ કેનાલ સિંગલ સેટિંગમાં થઈ શકે છે, જેમાં એનેસ્થેશિયા
પોસિબલી બહુ એન્ઝાઇટીવાળું પેશન્ટ હોય તો આપવાની જરૂર લાગે છે, બાકી એનેસ્થેશિયા આપવાની જરૂર પડતી નથી હોતી. અને 30 થી 45 મિનિટમાં ફક્ત સિંગલ સિટિંગ રૂટ કેનાલ થઈ શકે છે. અને એ ડિસઇન્ફેક્ટ એટલું બધું સરસ રીતે લેઝર કેનાલને કરે છે જેથી કરીને ફરીવાર રીરૂટ કેનાલના ચાન્સીસ ભવિષ્યમાં જોવા મળતા નથી. જે બિલકુલ ડૉક્ટર, જો કોઈ નાના બાળકને રૂટ કેનાલની આ ટ્રીટમેન્ટ કરાવી હોય નાનપણમાં, ને આગળ જતાં તેમણે કઈ કઈ કાળજી રાખવી પડતી હોય છે, અને તેના કોઈ ગેરફાયદા થતા હોય છે ખરા, કે કોઈ ઇન્ડિકેશન્સ કે એવું કાંઈ? ના, લેઝરના કોઈ ગેરફાયદા નથી, પણ નાના બાળકમાં આપણે રૂટ કેનાલ કરીએ તો એ દાંત જે આપણે મિલ્કી ટીથ કહીએ છીએ એ જનરલી 6 to 12 યર્સની એજમાં ફરીવાર એ પડીને નવા પરમેનન્ટ ટીથ આવતા હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે એવી કાળજી રાખીએ કે નાના બાળકમાં દાંતની તકલીફ ઓછી પડે, અને જો પડે તો પણ રૂટ કેનાલ કરવાની ન આવે. જી બિલકુલ ડૉક્ટર, ઓવરઓલ લેઝર ટ્રીટમેન્ટની વાત કરીએ તો લેઝર ડેન્ટલના ગેરફાયદા કયા કયા છે? ઇફ ઇન ધ રાઇટ હેન્ડ્સ, જો કોઈ ટ્રેન ડૉક્ટર આપની લેઝરથી સારવાર કરતું હોય તો એના કોઈ જ ગેરફાયદા નથી. જી બિલકુલ ડૉક્ટર, આગળ આપને પૂછવા માંગીશ કે ઇમ્પ્લાન્ટ જે અત્યારે એક મહત્વની સારવાર છે, તેમાં લેઝર કઈ રીતે ઉપયોગી બનતું હોય છે? ઇમ્પ્લાન્ટ અત્યારે બહુ જ મહત્ત્વની સારવાર છે. બેઝિકલી ઇમ્પ્લાન્ટ ઇઝ અ સર્જિકલ પ્રોસિજર, અને જનરલી આપણે પેઢા ઓપન કરીને બોનમાં ડ્રિલ કરીને ઇમ્પ્લાન્ટ નાખતા હોઈએ છીએ. દેટ ઇઝ ધ સર્જિકલ સ્ટેજ 1 પ્રોસિજર. સ્ટેજ 2 પ્રોસિજર છે 3 મહિના પછી ઇમ્પ્લાન્ટ પર પ્રોસ્થેટિક એટલે કે કેપ અથવા તો બ્રિજ બનાવવાનું આવે. દેટ ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ પ્રોસિજર, જેમાં લેઝરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કન્વેન્શનલ પ્રોસિજરમાં આપણે પેઢાને કટ કરીએ અને ફરીવાર ઇમ્પ્લાન્ટ ઉપરથી હીલિંગ કેપ કાઢીને એબટમેન્ટ પ્રોસ્થેટિક લગાડતા હોય છે, અને પછી એનું મેઝરમેન્ટ લઈને કેપ બનતી હોય છે. જ્યારે કે લેઝરથી આપણે એ પ્રોસિજર કરીએ તો પેઢાને કટ નથી કરવું પડતું. લેઝરનો સૌથી મોટો ફાયદો એ છે કે પેઢાને કટ કર્યા વગર એ ડિરેક્ટલી અંદર જઈ શકે છે લેઝર લાઇટ્સ. આથી ઇમ્પ્લાન્ટની પ્રોસિજરમાં આપણે જસ્ટ ઇમ્પ્લાન્ટનો ઉપરનો જે પોર્શન હોય ત્યાં લેઝરથી એટલું ગમ રિમૂવ કરીને એમાં પ્રોસ્થેટિક પોર્શન બનાવી શકાય છે વિધાઉટ એની કાઇન્ડ ઓફ પેઇન ઓર ડિસ્કમ્ફર્ટ. જી બિલકુલ ડૉક્ટર, આપણી સાથે કોલર જોડાયા છે દિવ્યાબેન. દિવ્યાબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી. હા, મારો બાબો છે 8 વર્ષનો. જી. એને જે આગળનો દાંત પડી ગયો છે ને, તો એ એક નવો દાંત ઉગ્યો છે. એ ત્રિકોણ આકારનો અણીવાળો ઉગ્યો છે. તો હવે એના માટે આપણે શું કરવું જોઈએ? દિવ્યાબેન, ઘણા બધા લોકોને, એટલીસ્ટ હું એવું કહી શકું કે 100માંથી 5 લોકોને આ ટાઈપનું પ્રોબ્લેમ હોય છે. વચ્ચેના 2 દાંત જે હોય, જેને આપણે ઇન્સાઇઝર કહીએ, એની વચ્ચે એક પોઇન્ટેડ ટીથ આવતો હોય છે. તો જનરલી 12 વર્ષની એજ સુધી આપણે રાહ જોતા હોઈએ, અને 12 વર્ષની એજ પછી જો એ ખરાબ ન લાગે તો એ દાંતને એમ જ રહેવા દઈએ. એ કોઈ પ્રોબ્લેમ કરશે નહીં લાઈફ ટાઈમ. અને કદાચ જો દેખાવમાં ખરાબ લાગતું હોય અને આપની ઈચ્છા હોય તો એને આપણે ગમે ત્યારે સર્જિકલી અથવા તો માઇનર સર્જિકલ પ્રોસિજર દ્વારા કાઢી શકાશે. જી બિલકુલ ડૉક્ટર, આપણે પૂછવા માંગીશ કે દાંતની સારવાર ક્યારથી શરૂ કરવી જોઈએ? નોર્મલી તો બધા બ્રશ કરતા હોય છે અને કોગળા કરીને સાફ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ ઘણીવાર હોય છે કે સડો થઈ ગયો છે અને ઘણા ટાઈમ પછી ખબર પડે છે કે દાંતમાં આવી કોઈ તકલીફ થઈ છે. તો ક્યારથી આવી સારવારનું ધ્યાનમાં રાખવું જોઈએ? જનરલી એક બેબી હોય જે 6 મંથ્સનું હોય ત્યારથી જ એમને દાંત આવવાનું, મિલ્કી ટીથ આવવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. એટલે એઝ અ ડેન્ટિસ્ટ હું તો એવું સજેસ્ટ કરું કે 6 મંથ્સની એજથી જ પહેલેથી જ દાંતની કાળજી બરાબર રાખવી જોઈએ, જેથી કરીને પરમનન્ટ એઝ વેલ એઝ મિલ્કી ટીથમાં કોઈ જ પ્રોબ્લેમ ન થાય અને એની કોઈ સારવાર કરવાની ન આવે. આપણે 2 ટાઈમ બ્રશ પણ નથી કરતા હોતા, એટલે 2 ટાઈમ બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. આલ્કોહોલ ફ્રી માઉથવોશિસ આજકાલ માર્કેટમાં અવેલેબલ છે, તો એ માઉથવોશનો રાત્રે ઉપયોગ કરી શકાય, જેનાથી દાંતમાં કેવિટીઝ અને પેઢામાં ઇન્ફેક્શન કોઝિંગ બેક્ટેરિયા જે હોય એનો નાશ થઈ જતો હોય છે, અને કોઈ જ પ્રોબ્લેમ આગળ જતા થતા નથી હોતા. જી બિલકુલ ડૉક્ટર, આપણી સાથે એક કોલર જોડાયા છે જ્યોતિભાઈ. જ્યોતિભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બીજી ટ્રીટ. હેલો જી. ડોક્ટર સાંભળે છે? જી બિલકુલ ડૉક્ટર, આપની વાત સાંભળી રહ્યા છે. આપ આપનો સવાલ જણાવો. હા, મારું કહેવાનું એ છે કે બીજી ટ્રીટમેન્ટ કરતા લેઝર ટ્રીટમેન્ટ કેટલી કોસ્ટલી છે? જ્યોતિભાઈ, એવું છે કે અત્યારે આજકાલ દેર આર અ વેરી ફ્યુ ડૉક્ટર્સ. અમદાવાદમાં બહુ જ ઓછા ડૉક્ટરો છે જે લેઝર્સથી સારવાર બધી કરી શકતા હોય છે, અને લેઝર્સ અને કન્વેન્શનલ ટ્રીટમેન્ટના ચાર્જિસમાં કોઈ જ ડિફરન્સ રાખ્યો નથી, સિવાય કે ફ્લેપ સર્જરી એક એવી ટ્રીટમેન્ટ છે જેમાં આપણને પાયોરિયા થઈ ગયો હોય અને પેઢામાં ઇન્ફેક્શન હોય, બ્લીડિંગ થતું હોય, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય. એ ટ્રીટમેન્ટ થોડી કોસ્ટલી છે કમ્પેર્ડ ટુ ધ અધર ટ્રીટમેન્ટ. બાકી બીજી બધી જ ટ્રીટમેન્ટના ચાર્જિસ લેઝરના એઝ વેલ એઝ કન્વેન્શનલ ટ્રીટમેન્ટના સેમ જ છે. જી બિલકુલ, આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે રમેશભાઈ. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા સિસ્ટર, મારે દર્દ છે ને પેઢાની નીચેથી બધા ટોટલી દર્દ એમને કપાયેલા હશે. જી, આપનો પ્રશ્ન ફરી એક વખત જણાવો.
દોત છે, દોત ને દાંતો જે પેટનો સપોર્ટ રહ્યો ને ત્યાંથી બેન કપાય છે દાંત. હા. જી. આપની ઉંમર શું છે? 45 વર્ષ. 45 વર્ષ. દાઢ અને પેઢા જ્યાં દાંતને એટેચ થતા હોય ત્યાંથી દાંત તમારા કપાયેલા હોય એના 2-3 કારણ હોઈ શકે. તમને જો કોઈ વ્યસન હોય પાન મસાલા ગુટખા ખાવાનું એના કારણે થઈ શકે. ખૂબ જ પ્રેશર આપીને બ્રશ કરવાની ટેવ હોય વર્ષોથી તો પણ આ વસ્તુ થઈ શકે છે. એની અલ્ટ્રાસોનિક લાઇટ્સથી એમાં અમે લોકો જનરલી આને ક્લાસ 5 કેવિટીઝ કહેતા હોઈએ છીએ. એટલે અલ્ટ્રાસોનિક લાઇટ્સ અથવા તો LED લાઇટ્સથી આની ટ્રીટમેન્ટ પોસિબલ છે. અને ફક્ત સિંગલ સેટિંગમાં જ તે આપણે એ એરિયાને સાફ કરીને ત્યાં ફરીવાર ટીથ કલર્ડ મટીરિયલ કોમ્પોઝિટ ફિલિંગ કરી શકતા હોઈએ છીએ જેથી તમારો પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. જી બિલકુલ. ડૉક્ટર આપને પૂછવા માંગીશ કે ઘણા લોકો હોય છે કે અમુક લોકો શોખના માટે દાંતમાં ડાયમંડ કે પછી કોઈ ધાતુ લાઈક ગોલ્ડ કે સિલ્વર એ ભરાવતા હોય છે. આ કેટલી હદ સુધી યોગ્ય છે અને તેની કોઈ શારીરિક તકલીફ થતી હોય છે ખરી આગળ જતા? ના, ડાયમંડ્સ અને ટેટૂઝ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ઇનફેક્ટ નવરાત્રી આવે અથવા ન્યૂ યર આવે તો મારા પેશન્ટ્સનો ફ્લો ડાયમંડ નોર્મલ પેશન્ટ્સ કરતાં ડાયમંડ અને ટેટૂઝવાળા પેશન્ટ્સ વધી જતા હોય છે. કોઈ જ નુકસાન થતું નથી ડાયમંડ્સ કે ટેટૂઝ દાંત પર કરાવવાથી. ડેન્ટલ ડાયમંડ જે એક બહુ જ ઇઝી ટ્રીટમેન્ટ છે. ફક્ત 5 થી 10 મિનિટમાં તમારા દાંત ઉપર ડાયમંડ લગાડી શકાય છે. અલગ અલગ 3-4 સાઇઝના ડાયમંડ્સ અને 11 થી 12 કલર્સના ડાયમંડ્સ અવેલેબલ છે માર્કેટમાં અત્યારે. તમારા દાંતને ફક્ત ફ્રન્ટ ટીથ જે હોય ડેન્ટિસ્ટ નક્કી કરે કે કયો દાંત યોગ્ય છે જેના પર ડાયમંડ લગાડી શકાય એને પોલિશ કરીને અને પછી કોમ્પોઝિટવાળા અથવા કોમ્પોઝિટ વડે અથવા તો ફ્લોએબલ કોમ્પોઝિટ વડે ડાયમંડ સ્ટિક કરી શકાય છે. પ્લસ સૌથી મોટો એનો એડવાન્ટેજ એ છે કે દાંત પર હોલ કે એવું કશું જ કરવું નથી પડતું હતું. એટલે પેશન્ટ જ્યારે પણ ઈચ્છે ત્યારે એ ડાયમંડ ઇઝીલી 2 જ મિનિટમાં નીકળી શકે છે. જી બિલકુલ. ડૉક્ટર આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે લલિતભાઈ. લલિતભાઈ આપનો પ્રશ્ન જણાવો. હું લલિતભાઈ બોલું છું. જી. મારા દાંતમાં જ્યારે મારી ઉંમર 45 વર્ષની છે જી. અને જ્યારે હું જમું કંઈક થાય તો એમ કરંટ જેવું કંઈક હાર્ડ વસ્તુ ખાવું ને તો કરંટ જેવું થાય આમાં. જી. લલિતભાઈ તમે કોઈ ડેન્ટિસ્ટને બતાવ્યું છે? તમને સેન્સિટિવિટી ઠંડુ અથવા તો ગળ્યું વસ્તુ ખાતી વખતે સેન્સિટિવિટી અથવા પેઇન થાય છે ખરું કે બધું જ ખાઓ ત્યારે તમને તકલીફ પડતી હોય છે? લાગે છે કે લલિતભાઈનો સંપર્ક તૂટી ગયો છે. આપણે અન્ય એક કોલર સાથે વાત કરીએ. જયશ્રીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જયશ્રીબેન આપનો પ્રશ્ન જણાવો. હા, મારી બેબી 6.5 વર્ષની છે અને એ 1.5 વર્ષની હતી મીન્સ ત્યારે મિલ્કી દાંત આવેલા પણ પછી એને જરા મતલબ મિલ્કી ટીથ છે થોડા થઈ ફરી ગયા બધા આગળના 4 નીચેના 4 ને બીજી જે દાઢો આવેલી એમાં બધો સડો થઈ ગયો તો બ્લેકિશ ટાઈપ ટીથ છે હજી સુધી છે ને એમ તો એને બહુ તકલીફ થાય છે. તો નીચેના જે ટીથ છે એમાંથી 2 આવ્યા છે. પછી મેં ડોક્ટરને સંપર્ક કર્યો તો એને એક્સરે કાઢવાનું કીધું તો એમ કીધું કે દાંત આવે છે પણ એ મારે જાણવું છે કે જે બ્લેકિશ ટીથ થઈ ગયા છે તો એને શું કાળજી લેવી એમ. જનરલી આ એજમાં નર્સિંગ બોટલ કેરીઝ અથવા તો મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ આપણે જે વધારે લેતા હોય અને રાત્રે બ્રશ ન થતું હોય તો દાંતમાં સડો થતો હોય છે. કાળજીમાં 2 ટાઈમ તમારી દીકરીને બ્રશ કરાવો. માઉથવોશ જે આવતું હોય છે એ માઉથવોશ પણ રાત્રે યુઝ થઈ શકે. બીજું જે તમારી દાઢો તમે કહો છો કે તમારી દીકરીની દાઢો સડી ગઈ છે એ જનરલી મારા જજમેન્ટ પ્રમાણે 11 અથવા 12 વર્ષની ઉંમરે દાઢ પડશે એટલે ત્યાં સુધી એની કાળજી રાખીને એને બચાવવી જરૂરી છે. એટલે જો કાળાશ પડી ગઈ હોય તો એમાં સડો થઈ ગયો હોય તે સડો કઢાવીને એમાં ફિલિંગ અથવા તો કેપ જે પણ યોગ્ય ડૉક્ટરને બતાવીને જે સજેશન આપે એ પ્રમાણે કેપ અથવા તો ફિલિંગ કરવું જરૂરી છે.